પાટણ થઈ, સિદ્ધપુર થઈ, મહેસાણા થઈ, કલોલ, ગાંધીનગર થઈ ખાતે પહોંચી છે. સંત શ્રી રવિદાસજી મહારાજે જે સમરસતાનો જે સંદેશ આપ્યો હતો અને 650 વર્ષની જન્મજયંતિની ઉજવણી એ દેશભરમાં થઈ રહી છે. આ સમરસતા આવકારી રહ્યા છીએ એ આપણા સૌના માટે ખૂબ મોટી બાબત છે. અને આજે આપણી વચ્ચે તમામ સજ્જનો પણ છે, માન્ય મુખ્યમંત્રી પણ છે. હું માન્ય મુખ્યમંત્રીને પણ કહીશ કે આવો આ સંત શ્રી રવિદાસજી મહારાજના 650મી જન્મ જયંતિ પર સૌને આશીર્વચન આપો. ભારત માતા કી જય. સંત શ્રી રવિદાસ સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે કળશ યાત્રાના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહામંડલેશ્વર મહંત પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ, સૌ સંતોના ચરણોમાં વંદન. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મારા સાથી મંત્રી શ્રી પ્રજ્યુમનભાઈ માજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રીમતી મનીષાબેન વકીલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, શ્રી કળશ યાત્રાના ઇન્ચાર્જ શ્રી ગૌતમભાઈ જેડિયા, પ્રદેશના મહામંત્રી શ્રી અજયભાઈ, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રને ગૌરવ અપાવનાર સંતો મહાપુરુષોનું હંમેશા સન્માન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનું દરેક કાર્યકર મહાપુરુષોએ દર્શાવેલા માર્ગ પર ચાલીને સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કર્તવ્યરત રહે છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ વર્ષે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજના 650મા પ્રાગટ્ય વર્ષની ઉજવણી થઈ રહી છે. સંત ગુરુ રવિદાસજી મહારાજની ભારતની મહાન સંસ્કૃતિ પરંપરાના પ્રતીક છે. તેમણે પોતાનું સમગ્ર જીવન જાતિભેદ, અસ્પૃશ્યતા અને અન્ય સામાજિક કુરિવાજોને દૂર કરવા માટે સમર્પિત કર્યું. એમનો સંઘર્ષ અને ત્યાગ આજે પણ સમગ્ર સમાજને પ્રેરણા આપે છે. સંત ગુરુ રવિદાસજીના આદર્શોને જન જન સુધી પહોંચાડવા ગુરુ પૂર્ણિમાથી દેશભરમાં સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજના સમરસતા સંકલ્પ
સંત ગુરુ રવિદાસજીનો સંબંધ પણ ખૂબ જ અનોખો અને ગૌરવપૂર્ણ રહ્યો છે. સંત ગુરુ રવિદાસજી ઘણા દિવસો સુધી જુનાગઢના સરસઈ ગામમાં રોકાયા હતા અને અહીંથી પણ તેમણે ભક્તિ, સમરસતા અને માનવતાનો સંદેશો આપ્યો હતો. ગુજરાતની ધરતી પર સંતોના વિચારોની જે પરંપરા રહી છે તેમાં સંત ગુરુ રવિદાસજીનું સ્થાન વિશેષ છે. ગુરુ રવિદાસજીએ સમાજમાં ફેલાવેલા જાતિભેદ અને ઉચ્ચ નીચનો ખુલ્લેઆમ વિરોધ કર્યો અને તે વખતે કહ્યું હતું કે જાતિ જાતિ में जाति है, जो केवल के पास देवदास मनुष्य न जुड़ सके जब तक जाति न जात. જેમ કેળાના થડમાં એક પછી એક ફળ હોય છે તેમ સમાજમાં જાતિ અને ઉપજાતિના ભેદ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં સુધી માણસના મનમાંથી જાતિનો ભેદ દૂર નહીં થાય ત્યાં સુધી સાચી એકતા, ભાઈચારો અને માનવતા સ્થાપિત થઈ શકે નહીં. ગુરુ રવિદાસજીએ પ્રેમ, સમાનતા અને સામાજિક ન્યાય આધારિત આદર્શ રાજ્યની કલ્પના કરી હતી. તેને તેમણે બેગમપુરા નામ આપ્યું અને બેગમપુરા એટલે એવું નગર જ્યાં કોઈ દુઃખી ન હોય, કોઈને અન્યાય ન હોય, કોઈ ભેદભાવ ન હોય, દરેક વ્યક્તિને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર હોય. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સંત રવિદાસજીના વિચારો સાકાર થયા છે. गुरु रविदास जी कहे छे, ऐसा चाहूं राज में जहां मिले सबको अन्न, छोटा बड़ा सब क्षम बसे, रविदास रहे पसंद. आ एक एवा आदर्श समाजનું સ્વપ્ન છે જ્યાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈ સાથે ભેદભાવ ન થાય, દરેકને સમાન અવસર મળે અને દરેક વ્યક્તિ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં દેશ આ જ દિશામાં ઐતિહાસિક પ્રગતિ કરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસના મંત્રને કેન્દ્રમાં રાખીને દેશના ગરીબ, વંચિત, શોષિત અને પછાત વર્ગના જીવનમાં પરિવર્તન લાવવામાં અભૂતપૂર્વ સફળતા મળી છે. ગુરુ રવિદાસજીનું સ્વપ્ન માત્ર એક સમાજનું હતું, પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં કલ્યાણનું હતું. જ્યારે દરેક ગરીબને ન્યાય મળે, દરેક યુવાનને તક મળે, દરેક મહિલાને સન્માન મળે અને દરેક નાગરિકને વિકાસમાં સમાન ભાગીદારી મળે, તેવા ગુરુ રવિદાસજીના વિચારો આજે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાકાર થયા છે. જન કલ્યાણ યોજનાના પરિણામે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. સંત ગુરુ રવિદાસજી મહારાજ એક સંતની સાથે સાથે સમાનતા, સામાજિક ન્યાય, પ્રેમ, કરુણા અને માનવતાના પ્રેરણા હતા. તેમણે પોતાના જીવન અને વાણી દ્વારા સમગ્ર માનવજાતને સંદેશો આપ્યો કે વ્યક્તિની ઓળખ તેના જન્મથી નહીં પરંતુ તેના કર્મ, વિચારો, ચરિત્ર અને ભક્તિથી થાય છે. તેઓ માનતા હતા કે ઈશ્વર સુધી પહોંચવાનો સાચો માર્ગ બાહ્ય આડંબર કે દેખાડામાં નથી, પરંતુ નિર્મળ અને પવિત્ર મનમાં છે. તેથી તેમણે કહ્યું કે મન ચંગા તો કઠોતી મેં ગંગા. શ્રી મોદી સાહેબે સંત રવિદાસના સમરસતા, બંધુતાના વિચારો અને કાર્યોને દેશવાસીઓ સુધી પહોંચાડ્યા છે. સંત ગુરુ રવિદાસની જન્મસ્થળી વારાણસીના શિર ગોવર્ધનનો ભવ્ય વિકાસ કરવામાં આવ્યો છે. તેમના જીવન સાથે જોડાયેલા પવિત્ર સ્થળોના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આદમપુર એરપોર્ટને શ્રી ગુરુ રવિદાસજી એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે. અમૃતસરથી વારાણસી સુધીની વિશેષ ટ્રેનને સંત રવિદાસ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના સાગરમાં સંત ગુરુ રવિદાસજીના નામે સંશોધન કેન્દ્ર અને તેમની વિચારધારાને સમર્પિત સ્મૃતિ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. સંત ગુરુ રવિદાસજી દ્વારા બતાવેલા માર્ગ પર ચાલીને ભારતીય જનતા પાર્ટી સર્વજન હિતાય, સર્વજન સુખાયના ધ્યેય સાથે સતત આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી માટે દરેક સમાજ, દરેક જાતિ અને દરેક પ્રદેશ સમાન મહત્વ ધરાવે છે. તેના પરિણામે આજે આપણો દેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. સંત ગુરુ રવિદાસજીનું સમગ્ર જીવન આપણને સમાનતા, ભાઈચારો, સમરસતા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. મહાન સંત અને સમાજ સુધારક ગુરુ રવિદાસજીએ પોતાના ઉપદેશોથી
સમાનતા, સામાજિક ન્યાય અને પ્રેમનો સંદેશો આપ્યો છે. ગુરુ રવિદાસજીના વિચારો હંમેશા પ્રાસંગિક રહેવાના સાથે માનવીય મૂલ્યોને સ્વીકારવામાં આપણને માર્ગદર્શન આપતા રહેશે. આપણે સૌ તેમના ઉપદેશોને જીવનમાં સમાવીએ અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપીએ. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા અને સમાજમાં સમરસતા, સદભાવના ફેલાવવા સંત રવિદાસના સંદેશને જીવનમાં આત્મસાત કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય જગન્નાથ.